and subject of environment conservation and hazard management, chapter number 4 solar power and topic solar radiation. આજે આપણે જે સ્ટડી કરવાનું છે નિયરલી સોલાર રેડિયેશન ઉપર જોવાનું છે. સોલાર રેડિયેશન કઈ રીતે હોય છે, કઈ રીતે વર્ક કરે છે તેના ઉપર છે. આ જે ઇમેજ આપેલા છે, 3 ઇમેજ આપેલા છે સોલાર રેડિયેશનના. આ જે ફર્સ્ટ ઇમેજ આપણે આ જોઈએ, સોલાર રેડિયેશન 100% આપેલું છે. મીન્સ જે ઇમિટિંગ લાઇટ, ઇમિટિંગ એનર્જી અને ઇમિટિંગ હીટ અને ઇમિટિંગ એનર્જી આ જે સોલારમાંથી પ્રોડ્યુસ થાય છે એની ફ્યુઝન પ્રોસેસથી, અને એના જે વેવ્સ છે એ વેવ્સ ક્યાં આવે છે? અર્થ ઉપર. તો એમાંથી કેટલા પર્સન્ટેજમાં કયા સોલાર રેડિયેશનનું એબ્ઝોર્પ્શન થાય છે, રિફ્લેક્શન થાય છે, એ બધી આપેલું છે. જસ્ટ એઝ આ જે વેલ્યુ તમને આપેલી છે આ ઇમેજમાં, તો એ વેલ્યુ એવરેજ વેલ્યુ છે, નોટ ટુ પરફેક્ટ વેલ્યુ. એવરેજ વેલ્યુ આપેલી છે. અહીં આપેલું છે ટોપ ઓફ એટમોસ્ફિયર. એટમોસ્ફિયરનું ટોપ મીન્સ આ જે પોર્શન આપેલો છે એ કહીએ આપણું એટમોસ્ફિયર મીન્સ એર. બરાબર, જે એર આ એટમોસ્ફિયરમાં છે એમાંથી ડાયરેક્ટ રેડિયેશન કેટલું અર્થ ઉપર અવેલેબલ થાય છે? 33%. અને એ છે આપણા લિથોસ્ફિયરમાં એટલું હીટ છે એટલી એબ્ઝોર્બ કરી લે છે. બરાબર, એ ડાયરેક્ટ રેડિયેશન મીન્સ સનલાઇટ આવે છે ડાયરેક્ટ ટુ અર્થ. અર્થના જે ફર્સ્ટ લિથોસ્ફિયર કહે ત્યાં સુધી આવે છે. બરાબર, પછી અહીંયા આવે છે એબ્ઝોર્બ 22%. મીન્સ ત્યાં આગળ જોઈએ તો કોઈ ઘર છે, કોઈ વૃક્ષ છે, અથવા તો કોઈ પણ આપણે સિટી ડેવલપ કરેલું છે, ગ્રીનરી છે, ફોરેસ્ટ છે, તો એમાં જે એબ્ઝોર્બ થઈ જાય છે એ 22%. 22% સન એનર્જી છે આપણે એબ્ઝોર્બ કરીએ છીએ અને એને યુટિલાઇઝ કરીએ છીએ. પછીનું નેક્સ્ટ આપણું છે 25%. 25% ઓફ ધી ટોટલ એનર્જી રિફ્લેક્ટ થાય છે. મીન્સ કોઈ પણ હેવી સ્ટ્રક્ચર હોય તો એના ઉપર લાઇટ પડે છે અને લાઇટ ઇમિટિંગ થતી હોય છે, મીન્સ ત્યાંથી રિફ્લેક્ટ થઈ જશે. એ રિફ્લેક્ટ થઈને અર્થની એટમોસ્ફિયરમાંથી બહાર જતી રહે. મીન્સ વાદળા છે તો વાદળામાં જે સનલાઇટ છે અમુક પર્સન્ટેજ એબ્ઝોર્બ કરશે, બાકીની સનલાઇટ છે રિફ્લેક્ટ કરી દેશે. રિફ્લેક્ટ મીન્સ ગ્લાસ ઉપર આપણે લાઇટ ઇમિટિંગ કરીએ અને એ લાઇટનું પ્રતિબિંબ આપણે સામે જોઈએ તેથી બી રિફ્લેક્શન. તો એ રિફ્લેક્ટ થતી હોય છે એનર્જી. તો 25% એનર્જી રિફ્લેક્ટ થઈને એટમોસ્ફિયરની બહાર જતી રહે. પછી સ્કેટર્ડ એનર્જી 10%. સ્કેટર્ડ એનર્જી મીન્સ કોઈ પણ જગ્યાએ એનર્જી રિફ્લેક્ટ થશે અને રિફ્લેક્ટ થઈ અને પછી અર્થ ઉપર આવે છે તો એને સ્કેટર્ડ કહેવાય. મીન્સ કે લાઇટ છે, સનલાઇટ, એ સનલાઇટ કોઈ પણ એક વોલ ઉપર આવે છે અને વોલ ઉપરથી રિફ્લેક્ટ થઈ અને ફરીથી એ લિથોસ્ફિયર મીન્સ અર્થ ઉપર આવે છે તો એને કહેવાય સ્કેટર્ડ. 10% એ એનર્જી આપણે લિથોસ્ફિયર એબ્ઝોર્બ કરીએ. એન્ડ 7% છે એ સ્કેટર્ડ એનર્જીમાંથી આઉટ થઈ જશે એટમોસ્ફિયરમાંથી. મીન્સ તો બધી એનર્જી છે એ લિથોસ્ફિયર પર અવેલેબલ નથી થતી. 10% ડાઉન આવે છે અને 7% એ એટમોસ્ફિયરમાંથી બહાર નીકળી જતી હોય છે. પછી નેક્સ્ટ આપેલું છે રિફ્લેક્ટેડ બાય 3% ફ્રોમ લિથોસ્ફિયર. અહીંથી આપેલું છે રિફ્લેક્ટેડ 3%. એટલે લિથોસ્ફિયર છે મીન્સ જમીન ઉપર જે એનર્જી આવે છે અને એમાંથી જે રિફ્લેક્ટ થઈને બહાર નીકળી જાય છે એ 3%. બરાબર, તો આ કે આપણું એવરેજ વેલ્યુ આપેલી છે સોલાર રેડિયેશનના 100%માંથી ક્યાં કેટલી એનર્જી કવર થાય છે. અહીંયા બીજું ઇમેજ જોઈએ આપણે. સેકન્ડ ઇમેજમાં અહીંયા જે એનર્જી છે એ અર્થ ઉપર આવે છે. બરાબર, આ જે ફર્સ્ટ ડ્રો કરેલું છે એ ડાયરેક્ટ રેડિયેશન મીન્સ એ ડાયરેક્ટ રેડિયેશન ક્યાં આવે છે? અર્થ ઉપર. બરાબર, પછીનું અહીંયા આવેલું છે નેક્સ્ટ ડાયરેક્ટ રેડિયેશન આવે છે. અહીંયા આપણે મૂકેલી છે એક ઇન્ક્લાઇન્ડ સરફેસ. બરાબર, તો ત્યાં આપેલું છે ડિફ્યુઝ રેડિયેશન મીન્સ આપણે કહીએ ઘણા બધા સૂર્યકિરણો છે ને એને એક સાથે કલેક્ટ કરીએ અને એ જે પ્રોસિજર છે એને ડિફ્યુઝ રેડિયેશન કહેવાય. એક સરફેસ ઉપર આપણે એને કલેક્ટ કરીએ, આપણે એને સોલાર કલેક્ટર પણ કહીએ છીએ. બરાબર, તો આ એક એનું સિમ્પલ એક્ઝામ્પલ છે. આ જે સન આપેલો છે, સન એ છે બહુ હેવી ટેમ્પરેચરે એક ગોળો છે. બરાબર, એમાં એની ફ્યુઝન પ્રોસેસ થાય છે. ફ્યુઝન પ્રોસેસમાં હીટ, એનર્જી ને લાઇટ પ્રોડ્યુસ થાય છે. આપણે હીટ, એનર્જી અને લાઇટનું
જે રિફ્લેક્શન અથવા તો રેડિયેશન કહે છે એ અર્થ પર આવે છે અને કયા વેવ થ્રુ આવે છે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ થ્રુ અર્થ સુધી પહોંચે છે. આજે આપેલું છે સોલાર રેડિયેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ થ્રુ એ અર્થ સુધી પહોંચે છે અને એ અર્થ ઉપર સુધી પહોંચે પછી આપણે જે ક્યાં રેડિયેશન કેટલું એબ્ઝોર્બ થાય છે, કેટલું રિફ્લેક્ટ થાય છે, કેટલું સ્કેટર્ડ થાય છે એના પર્સન્ટેજ રેશિયો આપેલા છે. Normally, just a basic information about solar radiation and electromagnetic wave through a energy ને પાસ કરે છે. પછી સોલાર એનર્જી એન્ડ પાવર. સૌર ઉર્જા એ સૂર્યના પ્રકાશ અને ગરમી છે. એની જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ થ્રુ એમાં હીટ એન્ડ લાઇટ પ્રોડ્યુસ કરે છે. જે ઓલવેઝ લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરીએ છીએ એમનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો સોલાર હીટિંગ, ઘણાના આપણે ઘર ઉપર જોઈએ છે સોલાર હીટિંગમાં આપેલું છે ડેલ્ટા મેન્યુફેક્ચર હોય છે. પછી સોલાર ફોટોવોલ્ટિક સેલ મી સોલાર જે પેનલ આપણે મૂકેલ છે એના થ્રુ આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. પછી સોલાર થર્મલ એનર્જી મીન્સ ત્યાંથી આપણે વોટરને સ્ટીમમાં કન્વર્ટ કરીને એનો યુઝ કરતા હોય છે. પછી સોલાર આર્કિટેક્ચરની સનલાઇટને કલેક્ટ કરવામાં આવે છે અને ગ્લાસની પાઇપ હશે, રિફ્લેક્ટેડ ગ્લાસ મીન્સ આપણે જે ઘરે અરીસો જોઈએ છે એવા રિફ્લેક્ટેડ ગ્લાસ હશે, એવા ગ્લાસ થ્રુ સોલાર લાઇટને ઘરની અંદર સુધી પહોંચાડવામાં આવે છે તો એ આવે સોલાર આર્કિટેક્ચર. પછી મોલ્ટન એન્ડ સોલ્ટ પાવર પ્લાન્ટ, જે દરિયાનું પાણી છે એમાંથી ઘણા બધા સોલાર પ્લાન્ટ એક્ટિવ હોય છે. પછી આર્ટિફિશિયલ ફોટોસિન્થેસિસ. આર્ટિફિશિયલ મીન્સ જે મેડ બનાવેલી પ્રોસીજર છે એનાથી ફોટોસિન્થેસિસ પ્રોસેસ કરવાનું છે. કોઈ પણ કેમિકલ સ્ટ્રક્ચર છે એને મિક્સ કરવાનું હોય છે અથવા તો એને રિમૂવ કરવાનું હોય છે અથવા પણ ડિસ્ટિલિંગ પ્રોસેસ કરે છે તો એ થાય છે આર્ટિફિશિયલ ફોટોસિન્થેસિસ પ્રોસેસ. સૂર્યપ્રકાશ એ ઉર્જાને સૂર્યપ્રકાશની વીજળીમાં રૂપાંતરિત કરવાની. સૂર્યપ્રકાશ છે એની જે લાઇટ વેવ છે એને આપણે સોલાર પીવી સેલ કહીએ છીએ, સોલાર ફોટોવોલ્ટિક સેલ. જે પીવી સેલ છે તો પીવી સેલનો ઉપયોગ કરી આપણે એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ. તો અત્યારે એનું ઘણું બધું મૂવમેન્ટ કહીએ તો એ આગળ વધી ગયું છે. થર્મલ પાવર સ્ટેશનની જગ્યાએ સોલાર પાવર સ્ટેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફ્રી ઓફ કોસ્ટ પ્લસ વિધાઉટ નોઇઝ, વિધાઉટ એની પોલ્યુશન, વિધાઉટ એની મેન્ટેનન્સ કોસ્ટ, નિયર બાય મેન્ટેનન્સ કોસ્ટ કમ્પેર ટુ વેરી લેસ ટુ એઝ અ થર્મલ પાવર પ્લાન્ટ. એટલે ઘણું બધું કોસ્ટ એનું ડાઉન જતું રહે છે. એટલા માટે સોલારનો મેક્સિમમ યુઝિસ એનો છે લાઇટમાં કન્વર્ટ કરવાનો થ્રુ ફોટોવોલ્ટિક સેલ. કારણ કે મેક્સિમમ આપણો અત્યારની કરંટ સિચ્યુએશન એન્ડ ટેકનોલોજી યુઝિસમાં મેક્સિમમ આપણે લાઇટનો જ ઉપયોગ કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટી આપણે ફોટોવોલ્ટિક સેલ થ્રુ કન્વર્ટ કરી શકીએ છીએ. સોલાર રેડિયેશન. સૂર્યનું કિરણ અને પરમાણુ ફ્યુઝન પ્રક્રિયામાંથી સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતી તેજસ્વી ઉર્જા અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા બનાવે છે. મીન્સ જે પણ સન છે એની અંદર જે ફ્યુઝન પ્રોસેસ થાય છે એ ફ્યુઝન પ્રોસેસ થ્રુ એ ફ્યુઝન પ્રોસેસ એક કેમિકલ રિએક્શન પ્રોસેસ જ આપેલી છે. એમાંથી હાઈલી લાઇટ, તેજસ્વી ઉર્જા મીન્સ હાઈલી લાઇટ પ્રોડ્યુસ થાય છે પ્લસ હીટ એન્ડ એનર્જી એમાંથી પ્રોડ્યુસ થાય. એ હીટ કેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉપર આવશે. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ અર્થ સુધી પહોંચે છે. નિયરલી જે સનલાઇટ છે એનું સ્પેક્ટ્રમ છે બ્લેક બોડી કહે તો એ બ્લેક બોડી મીન્સ સેન્ટર ઓફ ધી સનલાઇટ. તો એ બ્લેક બોડીનું ટેમ્પરેચર આપેલું છે 5800 કેલ્વિન. બરાબર, 5800 કેલ્વિન ટેમ્પરેચર અંદર હોય છે. એ બહુ હેવી ટેમ્પરેચર હોય છે અને હેવી ટેમ્પરેચરને આપણે સનલાઇટનું બ્લેક બોડી કહે છે જેને કહીએ છીએ સ્પેક્ટ્રમ. બરાબર, એમાંથી લગભગ અડધા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્પેક્ટ્રમમાં ટૂંકા તરંગ ભાગમાં દેખાય છે. મીન્સ આનું એક લેવલ હોય છે કે કયા સનલાઇટ વેવ્સ છે કયા સ્પેક્ટ્રમમાં દેખાય છે. એમાં ઘણા બધા પાર્ટ આવતા હોય છે. તો એ પાર્ટ પ્રમાણે એમાં દેખાય છે. કારણ કે લાઇટ છે એમાં લાઇટમાં ઘણા બધા વેવ્સ અવેલેબલ છે. અલ્ટ્રાવાયોલેટ વેવ્સ આવેલા હોય છે, હીટ વેવ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપેલા હોય છે. એ વેવ્સ છે
ફ્રીક્વન્સી હર્ટ્સ આપેલા એમાં દેખાય છે. બધા વેવ્સ આપણે જોઈ નથી શકતા. આપણે નોર્મલી સાંભળેલું છે યુવી, અલ્ટ્રાવાયોલેટ, તો એ આપણે આપણી નોર્મલ આઈ બીમ ઉપર નથી જોઈ શકતા. આપણે ખાલી નોર્મલી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ જોઈ શકીએ છીએ. એ પણ વિઝિબલ છે, ટ્રાન્સપરન્ટ, એટલે એને અમુક ગ્લાસમાં જ તમે જોઈ શકો, ડાયરેક્ટ નથી જોઈ શકતા. એનું જો તમે કોઈ વક્રી ભવન કરીએ, મીન્સ કોઈ પણ એક પ્રિઝમ છે, પ્રિઝમ થ્રુ લાઇટને આપણે સેકન્ડ પોર્શનમાં ટ્રાન્સફર કરીએ તો આપણે પેલું શું કહેવાય, સાતણ જાની વાલી પીનાલા, બરાબર, તો એ જોવા મળે. તો એનું કલરમાં જ ટ્રાન્સફર થાય તો આપણે જોઈ શકીએ. વિઝિબલ લાઇટ છે આપણે જોઈ નથી શકતા. પછી સોલાર સ્પેક્ટ્રમ એન્ડ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન, તો એ વસ્તુ છે પ્રત્યક્ષ પર સોલાર કિરણોનું સ્પેક્ટ્રમ વિતરણ, તેમાં ફેરફાર થાય છે કારણ કે તે શોષણ અને વિખેરી વાતાવરણમાંથી પસાર થાય છે. શોષાયેલી ઉર્જા માત્ર સૌર બીમના પાથની લંબાઈ ઉપર આધારિત છે. મીન્સ આનો શોર્ટ કહીએ તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અર્થ ઉપર આવે છે, બરાબર, તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ બધા અર્થ ઉપર નથી આવતા. અમુક લાઇટ છે એ આપણા ઓઝોન લેયર O3 એબ્ઝોર્બ થઈ જાય છે. લાઇક ફોર એક્ઝામ્પલ O3, બરાબર, તો O3નું જે લેયર છે એમાં અલ્ટ્રાવાયોલેટ યુવી રેસથી એબ્ઝોર્બ થઈ જતા હોય છે. પછી જ્યારે બહુ હેવી વાદળો હોય તેમાંથી હીટ અને લાઇટ બંને એબ્ઝોર્બ થઈ જશે વાદળો. પ્લસ એટમોસ્ફિયરના જે નાઇટ્રોજન મેક્સિમમ ગેસ કે 78% નાઇટ્રોજન છે, તો 78% નાઇટ્રોજનમાં ઘણા બધા વેવ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ફ્રોમ સનલાઇટ એ એબ્ઝોર્બ થઈ જતા હોય છે. વિઝિબલ એન્ડ ટ્રાન્સપરન્ટ વેવ્સ જ અર્થ સુધી પહોંચતા હોય છે. તો એ બધા એની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવે છે, એની વેવલેન્થ કેટલી આપેલી છે એ વેવલેન્થ ઉપર નક્કી કરવામાં આવે છે કયા વેવ્સને કયું નામ આપેલું છે. આ એનું ચાર્ટ આપેલું છે કે સોલાર રેડિયેશન સ્પેક્ટ્રમ છે, તો એનું એનર્જીનું ડિસ્ટ્રીબ્યુશન ક્યાં આપેલું છે. અહીંયા જે આપેલું છે રેડિયેશન મીન્સ સોલાર એનર્જી જે આવે છે એનું રેડિયેશન યુનિટ આપેલો છે વોટ મીટર સ્ક્વેર ઇન્ટુ નેનોમીટર, બરાબર. એટલે આ જે મેઝરમેન્ટ છે એ નેનોમીટરમાં આપેલી છે. પછી આપેલું છે વેવલેન્થ, તેની વેવલેન્થ કેટલી આપેલી છે તો એ વેવલેન્થનો યુનિટ આપેલો છે નેનોમીટર. અહીં જે ગ્રાફ આપેલું છે, બરાબર, ગ્રાફની સાથે સાથે જે કલર્સ સિમ્બોલ આપેલા છે એ બતાવેલા છે. સોલાર સ્પેક્ટ્રમ છે તો અહીંયા તમને એઝ એ AM અને PM લાઇટમાં મેન્શન કરેલા છે. અહીંયા AM ક્યારે છે અને PM મીન્સ મોર્નિંગ ટાઈમ, PM મીન્સ ઇવનિંગ ટાઈમ. તો ત્યારે એનું સોલાર સ્પેક્ટ્રમ મોર્નિંગ ટાઈમ છે તો એમાં સોલાર સ્પેક્ટ્રમ આપેલું છે 1376 વોટ પર મીટર સ્ક્વેર ઓછું હોય છે. ઇવનિંગ ટાઈમ હશે મીન્સ બપોરનો ટાઈમ હશે તો એ સોલાર સ્પેક્ટ્રમનું એનર્જી લેવલ વધી જશે. તો કેટલું થઈ જશે મોર ધેન 1.5, ત્યારે એનું લેવલ બતાવે છે 1000 વોટ પર મીટર સ્ક્વેર, બરાબર. યુવી રેસ કેટલા આવે છે 5%, VS રેસ આવે છે 43%, ઇન્ફ્રારેડ રેસ કહીએ તો IR 52%. આ રીતે તેની વેવલેન્થ જનરેટ થયેલી હોય છે. ક્યારે કઈ વસ્તુ કેટલા એંગલ કેટલી વેવલેન્થ ઉપર આવે છે, જસ્ટ એક ગ્રાફ આપેલો છે સમજવા માટે, બરાબર. અને વેવલેન્થ આપેલા છે એના નામ આપેલા છે. ગ્રીન સિમ્બોલ આપેલો છે તો એનું નામ આપેલું છે ગ્રીન એંગલ, પર્પલ બેક્ટેરિયા, રેડ એંગલ સિલિકોન PV એન્ડ બ્લેક બોડી. હવે બ્લેક બોડી છે એ 950 વોટ પર મીટર સ્ક્વેરનું એબ્ઝોર્પ્શન કરી લે છે. પછી સિલિકોન સેલ કહીએ, બરાબર, ફોટોવોલ્ટિક સેલ, તો એ 770 વોટ પર મીટર સ્ક્વેરનું એનર્જી છે એ એબ્ઝોર્બ કરે. એ રીતે આપણું એસેન્ડિંગ ઓર્ડર આ રીતે આપેલો છે. જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ માટે ગ્રાફ છે. ડિટેલમાં જે આમાં ઘણું બધું આવે છે, કેટલી વેવલેન્થ ઉપર કયા રેડિયેશનને કયું નામ આપ્યું. પછી સોલાર રેડિયેશનની ઇફેક્ટ. તો સોલાર રેડિયેશનની ઇફેક્ટ શું થતી હોય છે અહીંયા જે ફર્સ્ટ આપણે જોઈએ હોય તો સોલાર રેડિયેશન, એમાં બધા પોઈન્ટ્સ જોઈએ કઈ રીતના વર્ક કરે છે. આ જે મેઇન આપેલું છે એ સન, તો જે ગ્રીન લાઇન દેખાય, યલો લાઇન છે એ બધી સનલાઇટ વેવલેન્થ, અને આ જે સરફેસ કહીએ તો એ છે અર્થ સરફેસ, બરાબર. અને આ જે પોર્શન આપેલો છે, બરાબર, તો એ કહીએ સી લેવલ ઉપરનું
સનલાઇટ એબ્ઝોર્બ થતી હોય છે. હવે ડાયરેક્ટ છે એ સનલાઇટ સીધું નીચે આવશે. આ જે વેવ્સ કહીએ તો એ ડાયરેક્ટલી એટમોસ્ફિયરમાંથી થઈ અને સી ઉપર આવે છે અને સી ઉપરથી એનર્જી છે રિફ્લેક્ટ થશે. અમુક એનર્જી સી લેવલમાં એબ્ઝોર્બ થશે અને સી લેવલમાંથી જે ફરીથી આઉટ થશે તો એ કહેવાય રિફ્લેક્ટ રેડિયેશન. બરાબર. પછી આ જે વેવ્સ આપેલું છે એ અર્થ ઉપર ડાયરેક્ટ આવે છે. બરાબર. અને અર્થ ઉપરથી રિફ્લેક્ટ થઈને બહાર નીકળે છે. પછીનું નેક્સ્ટ આપેલું છે એ ડાયરેક્ટ બીમ રેડિયેશન છે. એ બીમ રેડિયેશન ક્યાં આવે છે? સોલાર ફોટોવોલ્ટિક સેલ ઉપર. પછી આ જે આપેલું છે એ પણ એક ડાયરેક્ટ રેડિયેશન જ છે, પણ ક્યાં આવે છે? ક્લાઉડ ઉપર. ક્લાઉડ ઉપરથી આઉટ થશે તો રિફ્લેક્શન, અને ક્લાઉડ ઉપરથી રિફ્લેક્ટ થઈને અર્થ ઉપર આવે છે તો એને કહેવાય ડિફ્યુઝ રેડિયેશન. બરાબર. ડિફ્યુઝ રેડિયેશન એટલે કોઈ પણ એક ઓબ્જેક્ટ ઉપર રેડિયેશન જશે અને એ રેડિયેશન ઓબ્જેક્ટ પરથી નીચે આવી જાય છે અર્થ પર તો એને ડિફ્યુઝ રેડિયેશન કહેવાય. અને ઓબ્જેક્ટ પરથી બહાર જતું રહેશે, બરાબર, તો એને રિફ્લેક્શન કહેવાય. અને ઓબ્જેક્ટ પરથી એટમોસ્ફિયરમાં જે રેડિયેશન રહેશે તો એને સ્કેટર્ડ કહેવાય. અહીંયા આપેલું છે સ્કેટર. બરાબર. અહીંયા જે એક આપેલું છે આ, તો એમાં જે રેડિયેશન આવે છે ડાયરેક્ટ, પછી એ રેડિયેશન રિફ્લેક્ટ થઈને અર્થ ઉપર આવશે તો એ કહેવાય ડિફ્યુઝ રેડિયેશન. અને એ જ રેડિયેશન રિફ્લેક્ટ થઈને એટમોસ્ફિયરમાં જશે તો સ્કેટર રેડિયેશન. અને એ જ રેડિયેશન રિફ્લેક્ટ થઈને એટમોસ્ફિયરની બહાર જતું રહે તો એને કહેવાય ખાલી રિફ્લેક્શન. એટલે આટલા બધા ટાઈપ્સ આપેલા છે એ હમણાં આપણે જોઈએ કે રેડિયેશન કઈ રીતનું થતું હોય છે. તો ટાઈપ્સ ઓફ સોલાર રેડિયેશન આપેલા છે. ફર્સ્ટ આપેલું છે બીમ રેડિયેશન એન્ડ ડાયરેક્ટ રેડિયેશન. નેક્સ્ટ આપેલું છે ડિફ્યુઝ રેડિયેશન, થર્ડ ટોટલ રેડિયેશન એન્ડ લાસ્ટ આપેલું છે સ્કોલાર કોન્સ્ટન્ટ. હવે આ જે એરો છે મીન્સ એ સનલાઇટના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ડાયરેક્ટલી આવે છે તો એને કહેવાય બીમ. મીન્સ સનલાઇટ ડાયરેક્ટલી અર્થ ઉપર આવે છે તો એને કહેવાય બીમ. ડિફ્યુઝ સોલાર મીન્સ ઘણા બધા સોલાર રેડિયેશન એમાં ગણીએ તો ફર્સ્ટ ડાયરેક્ટ સોલાર લાઇટ બીમ રેડિયેશન પણ અવેલેબલ હોય, અને રિફ્લેક્ટેડ મીન્સ કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર સોલાર લાઇટ પડશે અને એ પછી રિફ્લેક્ટ થઈને આ જે પેન આપેલ છે એના ઉપર આવશે તો ઘણા બધા સોલાર રેડિયેશન ભેગા થશે તો કહેવાય ડિફ્યુઝ સોલાર રેડિયેશન. હવે એ જ બધા સોલાર રેડિયેશન એ પ્લેટ પરથી આઉટ થઈ જશે તો એને કહેવાય રિફ્લેક્ટેડ સોલાર. બરાબર. હવે એ જો રિફ્લેક્ટેડ છે આઉટ ઓફ અર્થ જતા રહેશે તો એ રિફ્લેક્ટેડ રહેશે, અને એ અર્થના એટમોસ્ફિયરની ઇનસાઇડ જ રહેશે તો એને સ્કેટર્ડ કહેવાય. તો અર્થની અંદર રેડિયેશન છે તો એને સ્કેટર્ડ કહેવાય. અહીંયા આપેલું છે સેમ વસ્તુ લોંગ વેવ. સ્કાયમાંથી જે વેવ્સ આવે છે એ લોંગ વેવ, રિફ્લેક્ટેડ વેવ, લોંગ વેવ ટુ સરફેસ. તો આ સેમ વસ્તુ છે, પણ આ સોલાર લાઇટના આપેલા છે. અહીંયા લોંગ વેવ મીન્સ અર્થ ઉપરથી રેડિયેશન જે આવે છે એ. ફર્સ્ટ હતું એ બીમ રેડિયેશન એન્ડ ડાયરેક્ટ રેડિયેશન. સૂર્યની પૃથ્વી સુધીની સીધી રેખામાં પ્રવાસ કરતા સૂર્યકિરણો સીધા જ કિરણોત્સર્ગ પ્રાપ્ત થાય એને બીમ રેડિયેશન અથવા તો ડાયરેક્ટ રેડિયેશન કહેવાય. એમાં કોઈ પણ રેડિયેશનની ડાયરેક્શન છે એ સ્ટ્રેટ હોય છે. એમાં ક્યાંય પણ એ રેડિયેશન કોઈ પણ જગ્યા પર ડિફ્યુઝ થતા નથી, એબ્ઝોર્બ થતા નથી, ડાયરેક્ટ આવે છે. એક સીધી રેખામાં મુસાફરી કરતા હોય છે તો એને કહેવાય બીમ રેડિયેશન, જેમાં કોઈ પણ પડછાયો રચાય છે શેડોઝ કે વિધાનોની હાજરી સૂચવે છે. મીન્સ જે રેડિયેશન છે ડાયરેક્ટ આવે છે તો એનો એક બીમ જનરેટ થતું હોય છે જે ટ્રાન્સપરન્ટ હોય છે, ઇનવિઝિબલ, આપણે જોઈ શકતા નથી, પણ એ અમુક લેન્સમાં જોઈએ તો આપણે દેખાય. પછી ડિફ્યુઝ રેડિયેશન. ડાયરેક્ટ રેડિયેશનની નિશ્ચિત દિશા હોય છે. ડાયરેક્ટ જે રેડિયેશન આવે ને નિશ્ચિત એંગલ થ્રુ આવતા હોય છે, પણ ડિફ્યુઝ રેડિયેશન છે એની કોઈ ફિક્સ ડાયરેક્શન નથી. કારણ કે કોઈ પણ પ્લેસ, કોઈ પણ વોલ છે ત્યાં આગળ ફર્સ્ટ આવે છે અને ત્યાંથી રિફ્લેક્ટ થઈને આવે છે તો એને કહેવાય ડિફ્યુઝ રેડિયેશન. એટલે ઘણા બધા રેડિયેશન છે એ આવતા હોય છે. તો આ થઈ ગયું ડિફ્યુઝ રેડિયેશન. ઘણી બધી જગ્યાએથી એક જગ્યા પર કલેક્ટ થાય એને કહેવાય ડિફ્યુઝ રેડિયેશન. બરાબર. એ વાતાવરણમાં
જે એટમોસ્ફિયર છે, તો એટમોસ્ફિયરમાં જે માઇક્રોસ્ટ્રક્ચરમાં અમુક જે ડસ્ટ પાર્ટિકલ હોય છે, એ ડસ્ટ પાર્ટિકલને લીધે રેડિયેશન છે ડિફ્યુઝ થતું હોય છે, અને સૂર્યના કિરણો છે એ વેરવિખેરતા જતા હોય છે. એ તમને ક્યાં જોવા મળે કે તમે કોઈ પણ એક શેડો જુઓ તો એ શેડોની જે લાઇન હોય છે એ પરફેક્ટ લાઇન ના હોય, તો માઇનોર એવી એ બ્લર જેવી દેખાય. કોઈ પણ શેડોની લાઇન છે પરફેક્ટ ના હોય, પણ છાયો જોઈએ પણ છાયોનું શેડ છે પરફેક્ટ ના હોય, તો બ્લર ટાઈપ હોય છે. તો એ થવા માટેનું રીઝન ડિફ્યુઝ રેડિયેશન. પછીનું આપેલું છે ટોટલ રેડિયેશન. એટલે ટોટલ અર્થમાં જેટલા પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, ડાયરેક્ટ સનલાઇટ, ડિફ્યુઝ રેડિયેશન, સ્કેટર રેડિયેશન, તો બધાનું ટોટલ કરીએ તો એને ટોટલ રેડિયેશન કુલ કિરણોત્સર્ગ કહેવાય. મીન્સ બધા રેડિયેશન, સ્કેટર, બીમ રેડિયેશન, ડાયરેક્ટ બીમ રેડિયેશન, ડિફ્યુઝ રેડિયેશન બધાને કલેક્ટ કરીએ તો એને ટોટલ રેડિયેશન કહેવાય છે. પછી સોલાર કોન્સ્ટન્ટ, સૂર્યની પૃથ્વીની સપાટી પર ઉર્જા પહોંચે છે એ સામાન્ય દર રીતે 1 ચોરસ મીટર, બરાબર. 1 ચોરસ મીટર એટલે એવી રીતે સ્ક્વેર બ્લોક કરવાનું, અને એક સ્ક્વેર બ્લોકમાં એની જે વિડ્થ અને લેન્થ કહીએ તો 1 મીટર હોવી જોઈએ. સેમ વસ્તુ આ પણ 1 મીટર હોવી જોઈએ. તો 1 ચોરસ મીટરમાં જે એનર્જી ઇમિટિંગ થાય છે ને એને સોલાર કોન્સ્ટન્ટ કહેવાય. તો એ કેટલી થાય છે? 1388 વોટ. તો આને 1.3 કિલોવોટ પણ કહી શકાય, બરાબર. હવે આ ક્યારે કાઉન્ટ કરવામાં આવે છે? પર અવર, 1 કલાકમાં. આનો જે યુનિટ છે એ પર અવરમાં આવે છે. સૂર્યની એનર્જી અર્થ ઉપર આવે છે ઇન એ પ્રેઝન્ટ કન્ડિશન, બરાબર. તો એ કેટલી હોય છે? 1 સ્ક્વેર મીટરમાં 1.3 કિલોવોટ, અને કેટલી ટાઈમ ડ્યુરેશનમાં? ઇન એ અવર, 1 કલાકમાં આટલી એનર્જી ઇમિટિંગ કરે છે. એમાંથી આપણે 1% જ એનર્જીનો ખાલી ઉપયોગ કરીએ છીએ. 99% એનર્જી છે એ રિફ્લેક્ટ થઈ જાય છે, આપણે એનો યુઝ નથી કરતા. તો કારણ કે આપણી પાસે એની પ્રોપર ટેકનોલોજી નથી, અને પ્લસ એટલા યુટિલાઇઝેશન કમ્પોનન્ટ અવેલેબલ નથી, એટલે આપણે 1% જ યુઝ કરીએ છીએ. બાકીની 1.3% કિલોવોટ એનર્જી છે એમાંથી રિફ્લેક્ટ થતી હોય છે. થેન્ક યુ.